હેલો. અતુલભાઈ દવે. બોલો. જીતીએ નિલેશ બોલું સાહેબ વડોદરાથી. હે જીતીએ નિલેશ બોલું વડોદરાથી. બોલો હવે 2 મિનિટ આપણે જોડે ચર્ચા કરવાની હતી, સમય હશે? બોલો. તમારો એક વિડીયો આવ્યો હતો ને, તમે એમ એવું કહો છો કે આપણે એટ્રોસિટી જે છે એ કાઢી નાખવી જોઈએ અને ઓબીસી લોકો ઉપર હવે વધારે કરવામાં આવે છે. તો એનું તમે જે વિડીયો બનાવ્યો એની પાછળનું મને રીઝન જણાવો ને, કેમ કે હું પણ અનુસૂચિત જાતિમાંથી આવું છું, હું જાતે વણકર છું, બરોબર? હમ તો મારે જાણવું છે કે તમને એટ્રોસિટીની તકલીફ ક્યાં પડી, કે તમને કોઈએ કીધું, કે તમને ખબર કેવી રીતે પડી, તમે કેટલું ભણેલા છો? હમ. હવે બોલું. હા બોલો બોલો. હા, ભણેલા કેટલા છો તમે? અમે ભણેલા જ નહીં એવું સમજીને ના ચાલો ને, ના, આપણે એટલે આગળ વધીએ. ભણેલા નથી એટલે અભણ છો? હા, એટલે એવું સમજીને ને ચાલો ને આપણે. ને સમજીને ચાલો નહીં એટલે અભણ છો, હા કે ના? ને તમે જે બોલો પણ છો ને ના ના, એટલે તમે જે તમને વિડીયો બનાવ્યો સાંભળો, તો આજે મારો તો હક અધિકાર બને ને કે મારે તમને પૂછવું, કેમ એટલે કે હા તમારો હક અધિકાર બને ને એમ હા બીજાનો હક અધિકાર બને. પેલા આ હા, વાત સાંભળી લો, અરે બરાબર? પછી બીજી પ્રેમથી આગળ આપણે વાતો કરો. સાંભળશું. હા બરાબર. હા, હમ. યુજીસી ની જે નવી ગાઈડલાઈન આવી ને, યુસીસી ની આ આ એટ્રોસિટી, એ મારી વાત સાંભળો, અરે આપણે પહેલ એટ્રોસિટી ની શરૂઆત કરીએ કે એ લાગુ પણ કેમ કરવામાં આવ્યો, તો યુજીસી તકલીફ ઉપર આપણે આવશું. તમારા લોકોની સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? હા. તમે લોકો કોઈને સાંભળતા જ નથી. અરે પણ અમારે સાંભળવા છે ને, તમે એટલા માટે બોલ મેં બોલ જ તમને કરી ફોન રાખો કર્યો. છો. સાંભળો. અચ્છા, સાંભળો છો. અરે પણ એટલા માટે સાંભળતા તો 3 છો કલાક નહીં. હું વાત જવાબ કરજો. સાંભળો, હું આલું તમને એ એટલું પેલા કહું બોલ છું, બોલ કરો છો. પણ હું નહીં, સાંભળીશ મારે તમને. એટલો બધો ટાઈમ નહીં પેલા 3 કલાક વાત કરવાનો. તો પછી દલાલી હું તમે કામ કરવા પેલી આવો છો? વાતને હે તો પછી હું કામ દલાલી કરો છો તમે ઓબીસી ની, શેની કે ભાઈ આ દલાલી? એટ્રોસિટી કાઢી નાખવી જોઈએ ઓબીસી ઉપર? તમે પણ ઓબીસી માં આવો છો? પેલા તમે પૂરી વાત. અતુલભાઈ દવે એટલે બ્રાહ્મણ માં આવો. તમે વાત એમ સાંભળવા નહીં, તમે તૈયાર હોય જનરલ તો માં વાત આવો છો. કરો, મારી વાત ફોન સાંભળો. મૂકી દો યાર. ફાલતુ વાતોનો ટાઈમ નથી મારી પાસે, બરાબર છે? તમે વિડીયો વાત બનાવ્યો તો સાંભળવી હોય જવાબ તો આપો ફોન ને ચાલુ પણ. રાખો. ના, એ મારો વિષય છે પેલા, બરાબર? મને સ્વતંત્રતા છે બોલવાની. હા તો બોલો, ચલો મને તમને કહો, તમને તમને તકલીફ ક્યાં લીગલ પડી? એક્શન લેવા હોય તો તમે તાર લઈ શકો છો, એમ કોર્ટમાં નહીં, જઈ શકો તકલીફ ક્યાં પડી કે તમારે કેવું છો, પડ્યું, જરાક પોલીસ મને કહો ને. સ્ટેશનમાં જઈ શકો છો. તો એમ નહીં, સાંભળો જવાબ પેલા. આપો ને પણ. હા, પણ સાંભળો તો હા જવાબ બોલો, આલું ચલો ને. સાંભળીએ. બોલ ચલો બોલ કરો છો, હું જવાબ આલવાનો તમને? ચલો સાંભળીએ, ચલો બોલો. હમ. આ માગણી ક્યારે થઈ? જ્યારે યુજીસી નો નવો નિયમ આવ્યો પછી. હા તમે શું? આખો વિડીયો સાંભળ્યો કે નહીં હા સાંભળ્યો? સાંભળ્યો, મેં સાંભળ્યો. સાંભળ્યો. શું હા, બોલ્યો હું એમાં? મેં કે સાંભળ્યા પછી જ મેં તમને ફોન કર્યો. હું મારા ઓછો અવાજમાં જ હા વાત હા, કરું છું. એટલે હા, તમે ખાલી મને એ કહો, હા તમને ક્યાં એવું લાગ્યું મને એ કહો. યુજીસી ની જે નવી ગાઈડલાઈન આવી છે હમ એ એવું કે છે કે ભાઈ એસસી એસટી ને ઓબીસી કેટેગરીમાં આવતા જે લોકો છે હમ એમને સામાન્ય વર્ગના લોકો ભેદભાવ કરે છે, હમ બરાબર છે? હમ આવું આવું યુજીસી એ કીધું. સામાન્ય લોકો ભેદભાવ કરે છે, એનો સામાન્ય મતલબ એટલે એવો જનરલ થયો. વર્ગના હા, લોકો. હા, એવું હમ કરે, એવું સરકાર માને છે. સાચું ખોટું રામ જાણે, આપણે એમાં નહીં પડતા. હમ સરકાર કે યુજીસી એવું કે છે હમ કે ભાઈ ઓબીસી એસસી એસટી ને ઓબીસી સમાજના લોકો સાથે હમ આ જ સમાજના યુવાનો ભેદભાવ કરે છે, હમ આવું યુજીસી નું કેવું છે ને, એટલે એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. એ હમ વિષયને સાઈડમાં મૂકી. હવે બરાબર જો છે. સરકાર એવું માનતી હોય હમ કે ભાઈ એસસી એસટી ને ઓબીસી એક જ સમાન છે, એ લોકો એકબીજા સાથે ભેદભાવ નથી કરતા, ખાલી સામાન્ય વર્ગના લોકો કરે છે, હમ તો મેં સરકારને એવું કીધું કે જો એ લોકો અંદરો અંદર ભેદભાવ ન કરતા હોય તો પછી ઓબીસી વર્ગ જે છે એની ઉપર એસસી એસટી એક ના લાગવો જોઈએ, જો એક સમાન હોય તો, હમ અને એકબીજા ઉપર ભેદભાવ ન કરતા હોય તો. હમ આ સેન્સમાં કહેવામાં આવેલી વાત છે. તમે એને બીજી રીતે બોલો. હવે બોલો શું કેવું છે? હા, પણ હવે એ વસ્તુ તમે જે કીધી, સુપ્રીમ કોર્ટને ખબર પડી કે ભાઈ એસસી એસટી ને ઓબીસી એક નથી, એટલે કાયદો રદ કરી નાખ્યો. ફાઇનલ થયું કે નહીં? કોને રદ કર્યો? હા, પણ તો લાગુ ક્યાં છે મને પણ. ના, અરે હજી હા. તમે અધૂરી જાણકારી રાખો છો ને ભાઈ, તકલીફ એ છે. હમ હવે મને એ સુપ્રીમ કહો કે કોર્ટે શું હા હા કીધું? બોલો, શું કીધું સાહેબ, બોલો. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે યુજીસી એ નિયમો બનાવ્યા છે ને, હમ એ નિયમોના અમુક જે ક્લોઝ છે ને એ બરાબર નથી, એટલે બરોબર, હાલ હંગામી ધોરણે એની ઉપર સ્ટે આપવામાં આવે છે. સ્ટે આપી દીધો. એમને ક્લોઝ કયા કીધા? એમને એવું નથી કીધું આ કેટેગરી. એમને શું કીધું હમ કે ભાઈ યુજીસી એવું કે છે કે એસસી એસટી કે ઓબીસી વર્ગનો કોઈ પણ વિદ્યાર્થી કમ્પ્લેન કરે હમ કે ભાઈ સામાન્ય વર્ગના વિદ્યાર્થી મારી સાથે જાતિગત ભેદભાવ કર્યો છે, હમ તો એનું નામ છુપાવી હમ અને એની કમ્પ્લેન રજીસ્ટર કરી દેવાની, બરાબર છે? એટલે કમ્પ્લેન જેને કરી એનું નામ ક્યાંય જાહેર કરવાનું નહીં. હમ અચ્છા, જેના વિરુદ્ધ કમ્પ્લેન થઈ છે એની ઉપર કોઈ પણ જાતની ઇન્ક્વાયરી પછી કરવાની, પહેલા એની ઉપર એક્શન લઈ લેવાના, હમ સાચી ખોટી ફરિયાદ પછી સાબિત કરવાની. હમ અચ્છા, માનો કે તપાસના અંતે હમ એવું માલુમ પડે કે ફરિયાદ કરનારે ફરિયાદ ખોટી કરી છે, હમ તો પણ
એ ફરિયાદ કરનાર વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની નહીં. આ યુજીસી ની ગાઈડલાઈન છે. બરોબર. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ આવી રીતે ચાલે નહીં. તમે દરેકને ફરિયાદ કરવાનો તો માનો જાતિગત ભેદભાવ કરે તો 100% ફરિયાદ કરવી જોઈએ, એની જરાય ના નથી. આપણે હું બી કહું છું કે કરવી જોઈએ, પણ જેને ફરિયાદ કરી છે એ વ્યક્તિ કોણ છે એ તો સામે આવવું જોઈએ. બરોબર છે. સેકન્ડ થિંગ, માનો કે કાલે ઉઠીને ફરિયાદ ખોટી સાબિત થાય, સાચી સાબિત થાય અને પેલા ઉપર કાર્યવાહી થાય તો વાંધો નથી નિયમ મુજબ. પણ માનો કે કોઈ કારણોસર ફરિયાદ ખોટી સાબિત થઈ ને ફરિયાદ હાવ ખોટી છે, તો પણ ફરિયાદ કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય તો એ યોગ્ય ન કહેવાય ને ભાઈ. બરોબર. હવે મારે તમને એક નાનો સવાલ પૂછવો છે. ફરિયાદ કરી દઉં, હું ખોટી ફરિયાદ કરી દઉં, તમારા વિરુદ્ધ એક્શન બી લે જાય, પછી મારી ફરિયાદ ખોટી થાય એટલે તમને પાછા કોલેજમાં પાછા લઈ લેવામાં આવે, પણ મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય, એ કેટલું વ્યાજબી? પણ હવે હું તમને એક નાનો સવાલ પૂછું. અત્યારે તમે નાનો કેસ કરવા જાવ ને તો તે તમારા પાસે પુરાવા માંગે છે, તો તમને એવું લાગે કે જે સત્તામાં જે જજ લોકો બેઠા છે, કે જે અદાલત બેઠી કે પોલીસ વાળાઓ છે, એને ખબર નથી કે કોઈના ગુલામ છે કે માનસિક ગુલામ છે, કે એ પેલા સત્તાનું કામ કાયદાકીય કાર્યવાહી કરતા નથી? તમને એવું લાગે છે? નહીં, તમે જે મને કીધું કે નહીં જાણ્યા વગર, તો એ લોકો કે જ્યાં જજ બેઠા છે જે લોકો, બરોબર, તો એ લોકો અભણ છે કે એને કાયદાનું જ્ઞાન નથી કે શું છે? કે આધારે તમે કહી શકો કે આ કેસ, માની લો ઘણા એક કિસ્સાઓ એવા આવે છે, મારી વાત સાંભળો, એક સિમ્પલ નાનો એક મર્ડર થઈ ગયું, બરોબર, કોર્ટમાં કેસ ગયો. હવે આ સામેવાળી પાર્ટી સદ્ધર છે, સામેવાળી પાર્ટીનું જે મર્ડર થયું છે એને 2, 5 કરોડ 10 કરોડ કે કઈક સંપત્તિ આપી દીધી. હવે આ પાર્ટી એવું કે અમારે સમાધાન કરી નાખો, આ મારી પાસે ઓન રેકોર્ડ પુરાવા છે, 30 લાખ 35 લાખ 50 લાખ કે કરોડમાં થાય છે સમાધાન. તો હવે હું તમને એવું કહેવા માંગીશ કે ના, મર્ડર થયું તો ખોટું થયું હતું, કે કેસ થયો તો ખોટો થયો, તો તમે એ સાબિત કરવા માંગો છો? પણ એ તો ફરિયાદી સમાધાન કરી લે, એમાં કોઈ શું કરે? હા, પણ હું તમને એ જ કહેવા માંગુ છું, તો તમે કઈ રીતે એવું કહી શકો કે આ વસ્તુ ખોટી થાય છે? નહીં, કેસ થાય છે, હાથો થાય છે, સાંભળો, એમ નહીં, પણ હું તો પણ તમે કઈ રીતે નક્કી કરી શકો? હું તમને એ જ કહેવા માંગુ છું, તમને કોર્ટ ઉપર ભરોસો હોય તો પછી તમને યુજીસી થી તકલીફ ના હોવી જોઈએ. યુજીસી છે એને તમને કોર્ટ ઉપર ભરોસો નથી, એનો મતલબ એ થયો. અરે તમે સમજતા જ નહીં. હું શું કહું છું કે કોર્ટ એમ કે આ ફરિયાદ ખોટી છે, તો ખોટી ફરિયાદ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કે મને એ કોણ નહીં પેલા. પણ હું તમને એ જ કહું છું કે એ તો થશે, પણ જો આ મર્ડર થઈ ગયું, મારી વાત સાંભળો, પણ હું તમને એનો જવાબ આપ્યો ને, મેં તમને એમ નહીં, પણ હું તમને એમ કહું છું, આ મર્ડરના કેસમાં પણ સમાધાન થાય છે, તો એ ફરિયાદ ખોટી હતી? અરે મર્ડર ની વાત નહીં, કોર્ટને પણ ખબર છે, સાંભળો, કોર્ટને પણ ખબર છે, કોર્ટને પણ ખબર છે કે મર્ડર થઈ ગયું છે, પણ તમે સમાધાન કરી નાખ. મારી વાત સાંભળો, એટ્રોસિટી એક્ટ જે છે ક્યારે બનવામાં આવે? અરે પણ આ બે વસ્તુ છે ને, એટ્રોસિટી ની તમે ના પાડે એટલા માટે મારે તમને ફોન કરવો પડ્યો. ઓબીસી ઉપર ના પાડી, મેં સવર્ણ સમાજ ઉપર તમે તો રોજ હવા એટ્રોસિટી કરો ને, કોણ ના પાડે? એમ નહીં, પણ એટ્રોસિટી લાગે ક્યારે? તમે કોઈને ગેરસંવિધાનિક શબ્દ બોલો, તમે કોકને જાતિગત રીતે મારો, તમે કોકને અસ્પૃશ્ય દેખાવો, તમે કોકને એમ કહો નીચ છે, તો આ પાણી ના પી શકે, તો અહીંયા અભડાઈ જાય, આવા શબ્દો ઓબીસી માંથી પણ થાય છે. હમણાં પાટણની અંદર ચંદ્રુમાણ ગામની અંદર જયારે અનુસૂચિત જાતિનો એક વિશાલ ચાવડા કરીને એક છોકરો હતો, એ ઘોડી ઉપર નીકળ્યો એટલે ઠાકોર સમાજનો ઓબીસી સમાજનો એક છોકરો આવ્યો તલવાર લઈને, કે હાલે નીકળ, તો એ કોઈના બાપની જાગીર છે? અને મારી વાત સાંભળો, યુજીસી, મારી વાત સાંભળો, હવે તમારા જ્ઞાન પર મેં સાંભળી લીધું તમારું જ્ઞાન. હું તમને એટલું કહું, યુજીસી જે છે ને એ યુનિવર્સિટીને એક રેકોગ્નાઇઝ કરવા માટેનો કાયદો હતો. શેડ્યુલ કાસ્ટ એટ્રોસિટી એક્ટ જે છે એ માત્ર આખા સમાજને કંટ્રોલ કરવાનો કે એના માટે એને શું કહેવાય, ઢાલ સરીખો કાયદો છે. તમને ખબર છે, આજે મારા બાપા ઉપર કોઈક અત્યાચાર કરે તો અત્યારે મારે એવું કહેવાનું કે હવે યુજીસીમાં નથી એટલે એટ્રોસિટી ના થાય, એમ યુજીસી ના હિસાબે તમે એટ્રોસિટી ના કરો. મારા બાપાને કોઈ ઘરે બેઠા કોઈ ગાળ દઈને જાય, ગેરસંવિધાનિક શબ્દો બોલીને જાય, તમારે સાંભળી લેવાનું? તમે નહીં, યુજીસી કોના માટે લાગુ પડી? સાંભળો, યુજીસી એના માટે લાગુ પડી હતી કે ભણેલા ગણેલા લોકો જે છે, કદાચ ઓબીસી સમાજની અંદર ભણેલા ગણેલા લોકો છે, અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચાર નથી કરતા, બરોબર, તો એક કદાચ એના અનુસંધાનને એક કાયદો બનાવવામાં આવ્યો હોય. બીજી વસ્તુ છે, તમે એવું કહો છો કે આ વસ્તુ કાયદો ખોટો છે, તો હું પણ એક કહું કે અત્યારે વર્ષોથી વાત ખોટી એ શબ્દ, તો મને એમ કહો, મારી વાત સાંભળો, આર્ટિકલ આપણે જે મારી વાત બે છે, તમે છે ને અતુલભાઈ, કોઈના ઉપર હાવી થવાની ખોટી વાત તમે એમ નહીં, મારી વાત સાંભળો, મેં તો તમારા જોડે એમ નહીં,
કલમ 17 એવું કહે છે, સાંભળો, એટ્રોસિટીનો કાયદો ખોટો જેવો શબ્દ મેં ઉપયોગ નથી કર્યો, ખોટા એમ નહીં. કેસ એવા શબ્દનો ઉપયોગ મેં નહીં કર્યો. તમે શું કહો છો? ખોટી કાઢી વાત નાખવો જોઈએ, કાઢવા માટેના કારણો એટલે જોઈએ ને. મેં ફક્ત હું તમને એમ કીધું, કહું, સાંભળો, સિમ્પલ એક સવાલ, મારી વાત OBC સાંભળો. સમાજ ઉપરથી કાઢી નાખો. એમ નહીં, હું તમે તમને OBC સમાજને તમારા સમકક્ષ માનો છો કે નહીં માનતા એ વાત છોડો ને, બધી વાતને તમે યાર. જે કોઈ તમે ગેરસંવિધાનિક SC, શબ્દો ST, બોલે, OBC ને એક માનો છો કે સમકક્ષ નહીં તો માનતા? બધાય છે ને, સમકક્ષ તો હું છું. ના, ક્યાં માનો છો તમે? પણ એમ સમકક્ષ નહીં, તો કોઈ માનતા જ નથી. ગેરસંવિધાનિક શબ્દ બોલે તો અમારે સાંભળી લેવાનું. તો- તમે તો આજે OBC મંદિરો સમાજ બનાવીને તો બેસી ગયા, તમારી સાંભળો. સાથે છે. એમ નહીં, હું તો ના, હા, ચલો, હા, બોલો બોલો. જો પહેલી વાત સાંભળો, તમે છે ને તમારા જેવા જેટલા નેતાઓ છે ને, આ સમાજ એક નહીં થતો ને, એનું કારણ તમારા જેવા 2-5% લોકો છે, જે લોકો સમાજને સતત ગેરમાર્ગે દોરે. સાચી વાત છે. આ તમે 2-5% ની જે વાત કરો છો, તમે 90% કે 100% જે બ્રાહ્મણો જે છે આપણે શું કહેવાય મંદિરોની અંદર રિઝર્વેશન 100% લઈને બેસી કોને ગયા. કીધું? જેની ક્યાં અરે પણ હું તમને reservation છે આંકડા યાર? સાથે આપું, આંકડા સાથે તમને પણ આપું તમને કે કોણ માની લો ના પાડે સબરીમાલા છે? મંદિર છે, સાંભળો, એની અંદર 4000 કરોડની આવક, રામ તમને મંદિરમાં 300 જો- કરોડની આવક, શિરડી મંદિરમાં 500 કરોડની તમે આવક. હાલો મારી છો. વાત સાંભળો, તમે સિદ્ધિ હાલો છો. વિનાયકમાં 1000 કરોડની આવક છે. તમે આ બધું કરીને મૂળ તો તમે એમ હિન્દુ નહીં, મને સમાજની એમ નહીં, રહેવા તમે એમ દેવા કહો તો હું માંગતા તમને એમ કહું, સાંભળો એક મિનિટ અતુલભાઈ, હું તમને એટલું કહું કે બ્રાહ્મણો આજે તમે- સક્ષમ થઈ ગયા છે. મારી વાત સાંભળો, એક જ મિનિટ, એક જ મિનિટ, એક કશું નહીં મિનિટ કર્યું. પ્લીઝ, મારી વાત સાંભળો. તમે સાબિત, તો હું એમ કહું કે આજે તમે એમાં આરક્ષણ છે 100% ચોટીદારીનું બંધ કરાવી દો, થશે? થઈ જાય, તમે કરો જ. કાલથી તમારા મંદિરો બનાવીને પૂજા કરે. નહીં, મારા તમારા નહીં, તમે કોણ ત્યાંથી ના નીકળી પાડે જાઓ. છે યાર? તમારા મંદિરોમાં જવાની હું કારણ કે તમે 92% તો તમે પણ સત્તામાં તમે બેઠા છો. કામ કરો સાંભળો, ને, મારી વાત મારી સાંભળો. પાસે તમે મારી પાસે કામ સાંભળો, કરો. હું આંકડાકીય વાત અરે કરું. તમે- અરે હા, અતુલભાઈ, તમે- મારી વાત સાંભળો, એક ભારત હાથ દેશની સુધી અંદર બોલે રાખો, 4 હું હાજે જવાબ આલીશ, બોલે એમ રાખો. નહીં. બોલે રાખો હેડો. હું તમને એવું કહું છું. હા. તમે બોલ જ કરો છો, સાંભળતા છો જ નહીં ભાઈ. પણ મારે તમને જવાબ તો દેવો ને. શેનો જવાબ દેવાનો? હું વાત તમને જે એટલું થઈ કહું. રહી છે ને તમે કઈ વાત ઉપર લઈ જાઓ છો? અરે પણ એમ નહીં, તમને જો SC ST એક નડતો હોય તો અમને નડે છે કે ભાઈ મને બ્રાહ્મણો નડતો જ કરોડો નહીં. રૂપિયા હું તો- કમાય છે. અરે તમે સમજ્યા નહીં, હું તો એમ કહું છું કે તમે બધા બ્રાહ્મણોને લાઈનમાં ગોળીઓ મારી દો એટલે પાર આવે. ગોળીઓ કેમ મારવાની? તમે તો સત્તામાં તમને બેઠા છો. શાંતિ થઈ જાય યાર. એમ તમને નહીં, તકલીફ બ્રાહ્મણોની તમારે જ કરોડો છે. રૂપિયા મંદિરોમાંથી કમાવા, તમે 92% સત્તામાં લઈને બેઠા ને તમે એમ કહો કે SC ST એક કાઢી નાખો એટલે. પણ મેં મારા ઉપર પણ એમ નહીં, તમારે તો પછી એવી સલાહ દેવાની જરૂર શું છે? તમે તો છો ને. એટલે સમજ્યા નહીં, તમને તકલીફ શું થઈ જાય તમને કહું કે તમે બધી જ વાતોમાં તમને દરેક જગ્યાએ ક્યાં દોષ દેખાય છે ખબર છે? આજે આટલા વર્ષોથી શોષિત વંચિત છો તો તમે એમાં અમારો વાંક છે ભાઈ? તો પણ એમ નહીં, આર્ટિકલ કોનો વાંક છે? મારી વાત સાંભળો. સરકારનો વાંક છે કે બીજા કોઈનો વાંક હા? છે? આજે આટલા વર્ષો પછી અગર કોઈ શોષિત છે, પીડિત છે, વંચિત છે તો એમાં વાંક સરકારનો છે કે અમારો છે? એ વાત તમારો કરો ને છે, તમે. તમારો છે. હું ચલો, તમને ઉદાહરણ અમારો. સાથે આપું તમને. લ્યો. તમે SC ST ને OBC ને એટલે આ ઉદાહરણ, અરે માનસિકતાને તમે સાહેબ તમને કાઢી આંકડા, નાખો ભાઈ. મારી વાત સાંભળો, અરે હું તમને જવાબ આપું તથ્યપૂર્ણ સાહેબ. માનસિકતા કાઢી નાખો અરે પણ ભાઈ. સાંભળો તો આ ખરા ને, પણ તમે સાંભળવા તૈયાર માનસિકતાના નથી. હિસાબે તમારો સમાજ એક થઈ પછી શું આપણે ખોટી વાતો અરે કરો પણ છો? એમ નહીં, આંકડા સાથે કહું છું તમને. તમે માની લો આપણે ભારત દેશની અંદર 4 સત્તા છે. માની લો એક એડમિનિસ્ટ્રેટિવ છે, પોલીસ છે, ફોરેન છે અને રેવન્યુ છે. એની અંદર 92% તમે બેઠા છો. મંદિરોની અંદર 100% તમે બેઠા છો. ત્યાંથી તમે એક OBC કમાય છે, મંદિરમાં આવક લઈ લો, 2-5% સરકારને આપી દો એટલે એની સરકાર શું થઈ જાય. આ સત્તાની અંદર તમે એના કોઈ કાયદા નથી હાલવા દેતા. તમે એને જો એવી સ્કૂલ કોલેજો નથી. આજે સુપ્રીમ કોર્ટ કેમ નથી કહેતી કે ભારત દેશની અંદર 7.5 લાખ મંદિર છે, તેની સામે 7.5 લાખ યુનિવર્સિટી કેમ નથી? તમે આજે એક મંદિરની અંદર કરોડો રૂપિયા લો છો તો સરકાર એ રૂપિયા લઈને લઈ લો ને, સરકારને કી બધા રૂપિયા લઈ લો, ખબર પડે કયો પૂજારીને આવશે. એટલે તમને એ જ એમ નહીં, તમારે રૂપિયા કમાવા છે કરોડો રૂપિયા ધર્મના નામે. તમે ખોટી, તમને તકલીફ શું છે તમને કહું, તમે આખા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છો ભાઈ. તમે દોરી રહ્યા છો કે એટ્રોસિટી કોણ દોરે ખોટું છે? તમે જ બોલ્યા ને, એટલા માટે મારે તમને ફોન કરવો પડ્યો કે ભાઈ તમને SC ST એક છે. તો એટ્રોસિટી મંદિર સુધી ક્યાં લઈ ગયા તમે ભાઈ? અરે પણ એમાં રિઝર્વેશન તમે મંદિરોમાં રાખ્યું છે તો આની અંદર અમને તો ડોક્ટર બાબા સાહેબે એમ નહીં કલમ એમ નહીં, સાંભળો મારી વાત સાંભળો સાહેબ, હું તમને એટલું કહું કે તમે આજે મંદિરોમાં 100% માનસિકતા બદલો. તમારે જો સમાજને એક કરવો હોય તો માનસિકતા બદલો. તમે 5000 વર્ષ પહેલા શું થયું ને એના ગાણા ગા કરશો ને તો સમાજ કદી એક નહીં થાય પેલા. તો પણ અત્યારે મંદિરોની અંદર એકાદું રામ મંદિરમાં મને પૂજારી બનાવી દો ને, હું ભણેલો છું. કોણ ના પાડે છે? ના તમારા વતી તમે એમ કહો કે ભાઈ આ વ્યક્તિ, હું તો ભણેલો છું, તમે કહો સત્તા છે. એટલે પણ તો પણ સત્તા છે એમને છે કોણ ત્યાં, બ્રાહ્મણો કે બીજું કોઈ રામ મંદિરમાં? તમને તકલીફ, હું તમને કહું છું ને એક કામ કરો, તમે દેશના જેટલા બ્રાહ્મણો છે ને એને લાઈનમાં ઉભા રાખીને ગોળીઓમાં જો ગોળી હું કેમ મારવાની? અમે કાયદો થોડો હાથમાં લઈએ. અમને તો બાબા સાહેબ એવું કીધું ભણી ગણી અને તમે વાંચીને આગળ વધો. અમારે ગોળી થોડી મારવાની હોય. મારી વાત સાંભળો, દેશમાં કેટલા વર્ષ દેશનો ઇતિહાસ તો તમને ખબર છે ને ભાઈ કે નહીં ખબર છે કે નહીં ખબર? જણાવો ને તો આપણે જાણીએ. કઈ વાંધો નહીં. આપણે મારી વાત સાંભળો, હા બરાબર. હા દેશમાં આઝાદ થયા પછી કેટલા વર્ષથી સંવિધાન લાગુ છે?
78મું વર્ષ ચાલે છે, 78મું વર્ષ, બરાબર છે. અહીંયા સંવિધાન અને કાયદા મુજબ સત્તા ચાલે છે કે મારા તક કહેવાથી ચાલે છે? પણ તો આ જજો જે સિલેક્શન થાય છે કોલેજિયમ સિસ્ટમ છે ને, તો એ સંવિધાન મુજબ ક્યાં થાય છે ભાઈ? એને ક્યાં? પણ હું તમને જવાબ જ આપ્યો ને સાહેબ, તમે કહો સંવિધાન મુજબ ચાલતું હોય તો આજે કોલેજિયમ શું છે ખબર છે? તમે 1 કલાક બોલો છો ને 2 મિનિટ સાંભળી નહીં શકતા. નહીં, 3 કલાક સાંભળી બોલો. પણ પહેલા પૂરું સાંભળો પછી બોલ કરો. પેલા દેશ 78 વર્ષથી સંવિધાનથી ચાલે છે, બરાબર છે કે નથી માનતા? હા, માનું છું. માનો છો, બરાબર. હવે એક વસ્તુ કહો કે સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું છે કે બાપાએ ગુનો કર્યો હોય તો એની સજા દીકરાને આલવી? તમારા બાપાએ મર્ડર કર્યું હોય તો તમને સજા થાય? ના થાય. ના થાય. તો 5000 વર્ષ પેલા કોઈએ કર્યું, જે બી કર્યું, સાચું ખોટું, હાવ ખોટું કર્યું એમ માની ચાલો, તો એમાં આજનો જે એની પેઢી છે એને શું લેવા દેવા? મને કહો પેલા. બરોબર છે, કશું લેવા દેવા નથી. બરાબર. હવે એક વાત સ્વીકારી હોય, બીજી વાત બાકી. એની સામે હું તમને એક ઉદાહરણ આપી દઉં સાહેબ. અરે પણ હા, પણ હું પણ એમ કહું, આજે બ્રાહ્મણ નો દીકરો જે છે, એમ નહીં, પંડિત જે છે રામ મંદિરમાં, તો પછી આજે એનો કેમ બ્રાહ્મણ જ કેમ થાય? ત્યાં કેમ લોકશાહી નથી આવતી? તમે એમ કહો છો કે આ વસ્તુ તમે મને જવાબ આપ્યો, પણ તમને એ કહું છું કે આપણે કાયદા કાનૂન નું રાજ ચાલે છે કે નહીં ચાલતું? રાજ તો કાયદા કાનૂન નું ચાલે છે ને ભાઈ. બ્રાહ્મણોનું તો સત્તા ચાલતી નહીં. 92% તો તમે બેઠા છો, સત્તા ચાલતી નથી એવું ના કહો સાહેબ. 92%, 3% વસ્તી છે તમારી, 3 થી 5%. હું તમને ગોળીઓ માર દઉં, હું તો તમને ના ગોળી નથી મારવી, પણ તમને કાયદાની દ્રષ્ટિએ વાત કરવાની થાય છે સાહેબ. આખા દલિત સમાજનો ઉદ્ધાર થઈ જતો હોય તો બ્રાહ્મણોને ગોળીઓ માર દેજો. તમે બધા કરોડપતિ થઈ જતા હોય, તમને બધી નોકરી મળી જતી હોય, તમને બધી સંપત્તિ બધા ગોળીઓ માર દો, હું એમ કઉ છું, બરાબર? જો તમે આ માનસિકતાથી ચાલતા. પણ વાત સાંભળો હવે. 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, બરાબર છે? અંગ્રેજોએ કર્યું ત્યારે અંગ્રેજો તો કે એ બ્રાહ્મણો હતા. અંગ્રેજ અંગ્રેજો બ્રાહ્મણ નતા ને? નહીં. એના પેલા 600 વર્ષ મોગલોએ રાજ કર્યું. હા, મેં 300 નું મને ખ્યાલ છે. મુસ્લિમોએ રાજ કર્યું. નહીં, અને એ બ્રાહ્મણ નતા. નતા ને? નહીં, નતા. તો 600 વર્ષ મુગલોએ રાજ કર્યું, 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, અને 70 વર્ષથી બંધારણીય રાજ છે. તો 700-800 વર્ષથી જ્યાં બ્રાહ્મણો સત્તામાં જ નથી ભાઈ, જેમનું કશું ચાલતું નહીં, એમને ક્યાં સુધી તમે દોષ દીધા કરશો? પહેલા તો સાહેબ આ મંદિરોની અંદર 100% રિઝર્વેશન છે. નહીં, એમ તમે કહો છો, તમે મને 200 વર્ષનું કીધું, બદલો ને કાયદાથી. કોણ ના પાડે છે? કહો. એમ નહીં, તમે તો અત્યારે કોલેજિયમ સિસ્ટમ કરીને બેઠા છો જજો માટે. તો પછી ક્યાં કરી છે ભાઈ? પણ છે તો બ્રાહ્મણો ને. તો આજે તમે એમ કહો, તમે છટકી જાવ સાહેબ કે હું તો બહુ સારો છું, તો પછી એવું કેમ ચાલે? હું તમને એમ કઉ છું કે આ દેશની અંદર અમે નથી કેતા કોઈને. હું તો જો મારા છે ને એટલા અનુસૂચિત જાતિના મિત્રો છે ને, હું તો 4થું ભણતો ને ત્યારના મારા દલિત 3 મિત્રો આજે વર્ષોથી ચાલે. અમારા ઘરે એકબીજાને જમવાનો વ્યવહાર છે, બરાબર છે? એવું નથી. કેટલાય દલિત મિત્રો છે, હું મારા ઘરે જમે છે ને, હું એમના ઘરે જમું છું. રહી વાત એ છે કે તમે કોઈ વસ્તુને એવી પકડી લો છો કે જે વસ્તુથી સમાજનું વિભાજન થઈ રહ્યું છે. હું એમ કહું છું 2% લોકો ખરાબ હોય, એનાથી આખા સમાજને દોષ દેવો કેટલો યોગ છે? મને કહો તમે. પણ હું તમને એ કહું છું, તમે રિઝર્વેશન ની વાત કરો, મારી વાત, તમે રિઝર્વેશન ની વાત કરો છો. યોગ્યતા જરૂરી છે કે જાતિગત વાત જરૂરી છે? મને કહો ખાલી. હું તો એ જ કહું છું ને, યોગ્યતા જરૂરી હોય તો પછી આજે જે સાંભળો, જજોનું સિલેક્શન થાય છે, માની લો સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે કે સેશન કોર્ટ છે, તો એની અંદર કોલેજિયમ સિસ્ટમ કેમ છે? યોગ્યતા જરૂરી હોય તો 18 વર્ષ માટે તમે મેરિટ રાખો ને, કે ભાઈ આજે તો પાછા તમે સત્તાના રોદડા રહો છો. તો પાછા તમે સાંભળો, કોલેજિયમ સિસ્ટમ બદલવાની સત્તા કોની પાસે છે? મારી પાસે છે. પણ એમાં તમારા ત્યાં 4 જણા એવા બેઠા છે ત્યારે થાય છે ને. અમને તકલીફ ન્યા છે, જે બોલવા વાળો હોય એને 1% બેહાડી દે કે લે ભાઈ તું સત્તા લઈ લે, તને જોવે છે, પણ તું બોલતો નહીં, તમે ખરીદી લો છો. સામ દામ દંડ ભેદ, એવી વાત થઈ ગઈ. વાત કેવી છે? તમને દરેક જગ્યાએ શું દેખાય છે ખબર છે? તમને એવું દેખાય છે કે ભાઈ આ બધું કરી લે છે. હું એમ કહું છું, ભણવામાં કોઈએ તમને ના પાડી? આટલા વર્ષોથી તમે શિક્ષણ ચાલે છે, 70 વર્ષ થયા, મને 58 થયા, તમને કેટલા થયા મને ખબર નહીં. 36 બરાબર. 36. હું જ્યારથી ભણ્યો ત્યારથી હું જે ક્લાસમાં ભણતો હતો, પછી પ્રાઇમરી હોય કે જે બી 12મા સુધી હું ભણ્યો, ત્યાં સુધી મારી સાથે ક્લાસની અંદર તમામ જ્ઞાતિના લોકો હતા, બરાબર? અને આજે અમારે એમની સાથે મિત્રતા છે. તો એમાં ઓબીસી સમાજના છે, મુસ્લિમ સમાજના છે,
એસટી તો હતા નહીં, કેમ કે અમે રહીએ ત્યાં એસટી સમાજ નથી નહોતો એટલે બરાબર છે. પણ આ બધા જ લોકો આજે અમારી સાથે જ છે, અમે આજે મિત્રો છીએ, અમને ક્યાંય ભેદભાવ જેવું લાગ્યું નહીં પહેલા. આપણા ગુજરાતની અંદર માની લો એક કહેવાતા 1 કે 2 જિલ્લાની અંદર હોય કે નથી ભેદભાવ, બાકી તમે મને કહો તમે જિલ્લો કે રાજ્ય કે તાલુકો બતાવશો કે ત્યાં ભેદભાવ નથી. હું તમને આપણે અહીંથી 200 કિલોમીટર દૂર બતાવું, ભાવનગર છે એની અંદર ભેદભાવ છે. તમને એમ કહું છું કે હું તમને શું કહું છું કે જે આજે વર્ષો પહેલા જે કઈ હતું બરાબર, એ પછી આજે ધીમે ધીમે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. નથી આવતું થઈ રહ્યો છે, નથી થતો. તો હવે આજની તારીખમાં હું તમને ઉદાહરણ આપું, 2% નહીં 100% એ લોકો હજી એવું છે કાયદાના ડરથી બીવે છે, બાકી તો તમને આજે તમને પાણી ના પીવા દે. એટલે આ પાણી વાળી વાત એ છે ને, તમે આ જે આ વાતો કરે ને, તમે એક વસ્તુ, માણસ છે ને, માણસ પાણી વગર કેટલા દિવસ જીવે કે મન કહો? એમ નહીં, કેવી રીતે ખબર જીવે કે હું એનું તમને ઉદાહરણ આપું હમણાં. અરે પણ હું એનું ઉદાહરણ સાથે કહું. હમણાં કીર્તિ પટેલ ગઈ હતી તો પેલા બાવાઓ શું કે આ શાહી સ્નાન, પેલો અમારો હક, પછી તમે નાવ. તો એનો મતલબ એવો થયો કે આજે કોઈ પણ ગામડાની અંદર અનુસૂચિત જાતિના લોકો હોય, તમારો હવાડો હોય, ખેતર હોય, પાણીનો બોર હોય, તો હું કે પેલા અમે ભરીશું, તને આપીએ તો જ લેવાનું. આ વસ્તુ છે. કેટલા તમે છે ને જે વ્યંગ વાપરો છો ને, અમને ખબર પડે સાહેબ, તમે એ મને ના શીખવાડો. તમને તકલીફ શું છે ખબર છે? હિન્દુ ધર્મની જે માન્યતાઓ છે ને એનાથી તમને તકલીફ. એમને હવે માન્યતા ઉપર આવી ગયા. તમે શ્રદ્ધાના નામે તમે લોકોને આવી રીતે પેલા ઉલ્લુ બનાવવાના ધંધા કરો. માન્યતા શું હોય? માન્યતા શું હોય? કુંડ જે છે ને, મૃગી કુંડ ની અંદર સ્નાન કરવા વાળા બધા બ્રાહ્મણો હતા. એમ નહીં, બાવાની વાત કરી મેં, બ્રાહ્મણ નું નામ ક્યાં કીધું? તો તમે માન્યતાના નામે તમે આજે કોઈને એવું ઠોકી ના બેસાડી શકો ને. હું એટલે જ કઉ છું કે તમે જે કીધું ને પાણી, અમને સાંભળો, પાણીની વાત આવી તો આજ વસ્તુ થતી હતી ગામડાની અંદર. આજની તારીખમાં જે ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ અનુસૂચિત જાતિના લોકો છે તો 4 વાગે પાણી ભરે, પેલા લોકો છે તો 2 વાગે ભરશે. પણ એ જે કરે છે એને કોને? તો એના માટે એટ્રોસિટી જરૂરી છે. હું તમને એ કહેવા માંગુ, તમને તકલીફ પડતી, તમને નહીં, તમે સારા થઈ ગયા તો તમે કીધું કે ભાઈ ઓબીસી વાળા નથી કરતા, પણ તમે જે કીધું કે ઓબીસી વાળા લોકો જે છે એ જાતિવાદ નથી કરતા, એટલા માટે મારે તમને ફોન કરવો પડ્યો. હું નહીં કેતો ભાઈ. તો તેમ નહીં, સુપ્રીમ કોર્ટે એના પહેલા જે એક પેલો આપ્યો હતો કે ભાઈ આની અંદર ઓલરેડી એટલા કેસો વધી ગયા છે 10 વર્ષની અંદર, તો સુપ્રીમ કોર્ટ ગાંડી હતી. ત્યાં બેઠેલા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે, મારે નામ નથી લેવાનું તો તમને ખોટું લાગશે, તો એ લોકોએ જે અનુકરણ કર્યું હતું કે અવલોકન કર્યું હતું, એ ગાંડા હતા કે ભાઈ અત્યારે આજે યુનિવર્સિટીની અંદર જાતિવાદના કેસ વધી રહ્યા છે, અમુક લોકો સુસાઇડ કરી રહ્યા છે અમુક નામ સાથે. તો જે લોકોએ આજે તમને ચુકાદો આપ્યો તો એને કીધું તો કાયદો ઘડવાની જરૂર છે, અને એના અનુસંધાને કાયદો ઘડાણો. તો બાકી તમને જો અનામતથી તકલીફ હોય, સાંભળો, પહેલા વાત સાંભળો. તમે છે ને આ ડેટા, તમે એક કામ કરો, કાલે મને ફોન કરજો, આજે ગૂગલ ઉપર છે ને બધો સર્ચ કરી લો. તમે કરો સાહેબ બેઠા બેઠા, મને તો ખબર છે કે તમે 92% તમે ન્યાસત્તામાં બેઠા છો, તમે અમને સાંભળવા નહીં દો. બ્રાહ્મણો થી છે ભાઈ, કેમ કે તમે એમની સાથે એમ નહીં, પણ તમે દલાલી કરી સાહેબ, તમને ઓબીસી વાળા ઓબીસી મારી વાત સાંભળો, પણ હું તમને એ જ કહું, તમે અમારી સાથે જ્ઞાનની બરો, અમારા છોકરા 90% લાવે, તમે 90-95% લાવો ને યાર. તમે 40% એડમિશન શું કરવા માંગો છો? પણ હું તમને એ જ કહું છું કે આપણે એ વસ્તુ શરૂઆત કરવા માટે તમે 35 લાખ ને 40 લાખ રૂપિયાની જે ફી લઈને કથાઓ કરો છો બરોબર, તો એ લોકો તમને આપે છે ત્યારે તમે એમ નહીં, તમે સારી કોલેજ સ્કૂલમાં ભણાવ્યા છોકરાઓને, એમ નહીં. હું તમને એટલું કહું છું, હું તમને એ કહું છું કે તમે ભણવાનો હક અધિકાર અંગ્રેજોએ આપ્યો હતો ને. સાંભળો, કોઈ કાનપટ્ટી રિવોલ્વર રાખે છે એમ નહીં, હું તમને એ કહું, ભણવાનો અધિકાર અંગ્રેજોએ આપ્યો હતો ને ત્યારે બાબા સાહેબે સંવિધાન લખી નાખ્યું. વિચાર કરો કે અમે કેટલા આગળ નીકળત, પણ તમે શું કર્યું ખબર? પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું સત્તામાં બેસીને. તમારા કેટલા લોકો? 92% લોકો. માની લો 6000 ની જગ્યાએ તમારા 600 જણા હોવા જોઈએ, 10% આપણે હિસાબ ગણીએ તો, એની જગ્યાએ તમે 5500 લોકો આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારી. તો તમે વિચાર કરો કે તમારો કંટ્રોલ ક્યાં છે કે તમે છે ને. હવે તમે પહેલી વાત સાંભળો, કાલે આપણે મારી 20 વર્ષ સુધી કોઈ દલિતને ગુજરાતનો મુખ્યમંત્રી બનાવી દઈએ તો ગુજરાતના તમામ દલિતોને ઘરનું ઘર, કરોડ રૂપિયા, એમનો ધંધો, એમને સરકારી નોકરી બધું મળી જશે. રૂપિયા નથી દેવા આપણે, રૂપિયા નથી દેવા, પણ તમે જે અસામાજિક આપેલી છે, પણ હું તમને એ જ કહેવા માંગુ છું સાહેબ, તમને એ જ કહેવા માંગુ છું, જાતિવાદ છોડો. તમે ફાલતુની વાત કર્યા વગર તમને એમની એટ્રોસિટી તમને નડે તો તમને બ્રાહ્મણવાદ કેમ નથી નડતો? તો તમે બોલ્યા સાહેબ કે એટ્રોસિટી કાઢી નાખવી જોઈએ. ઓબીસી ઉપર અરે પણ હા, તમને એ જ કહું, તમને ઓબીસી માંથી કોકે પંપ માર્યા છે સાહેબ, જરાક અમારા બાબતે બોલજો ને. તમે સારા ઇન્ફ્લુએન્સર છો. સક્ષમ લોકો નથી. અરે પણ તો પણ હશે તો એ કરશે ને, પ્રોટેસ્ટ કરશે, અને તકલીફ હશે. અને એમ નહીં, એ ક્યારે એમ નહીં, કાયદો કઈ ગાંડો છે, આંધળો છે, એ પણ પુરાવા વગર એટ્રોસિટીના કેસ લઈ છે.
કે ભાઈ તમારી પાસે સાબિત પુરાવા હોવા જોઈએ. મારી વાત સાંભળો. તો કેટલાય કેસો અમારી સામે છે ખોટા થયા છે પેલા. એટલે એનો મતલબ એવું કે એમ નહીં, કોર્ટને ખબર નથી પડતી, કોર્ટમાં અભણ બેઠા છે. તો તમે કોર્ટને તમે સમજો, કોર્ટ છે ને, હવે તમે છેલ્લી વાત કરું, તમે છે ને દરેક વસ્તુને ભેગી કરો છો. અરે પણ એમ નહીં, કોર્ટ શું કરે તમને કહું, પેલા વાત સાંભળો. પેલા કોર્ટની અંદર એવો નિયમ છે કે કોર્ટની અંદર પોલીસ જે પેપર રજૂ કરે ને, જે સાક્ષી પુરાવા આવે ને, એના આધારે કોર્ટ ડિસિઝન આપે. બરાબર છે. કોર્ટ ઘરના કાયદા ના લાવે. હવે માનો કે બે સાક્ષી ખોટા ઉભા કરે, માનો મારા બે દુશ્મન છે, એ બે દુશ્મન ને તમે સાક્ષી ઉભા કરી દો કે આ ભાઈએ જાતે હું બોલ્યો જ ના હોય ને એવું બોલીને સાબિત કરી દો, તો મને સજા થાય ભાઈ. બરોબર. હવે આ આઈપીએસ અધિકારીઓ જે મેં તમને કીધું 92% લોકો તમે બેઠા છો, હવે એની અંદરથી તમારા 4 જણા ઘૂસ લઈને આજે કોઈ એક વ્યક્તિ ઉપર કેસ થયો હોય અને એ પોતે સાબિત કરી દે ખોટો, તો પછી મારે શું કરવાનું? તમે તો 92% બેઠા છો ને ત્યાં. ક્યાંય તકલીફ નહીં. તમે ભણી ગણીને જે લોકો નોકરી લાગ્યા, કઈ કાનપટ્ટી ઉપરથી નોકરી લાગ્યા છે? પણ હું તમને એ જ કહું છું ને કે નોકરી લાગ્યા છે. તમને એટ્રોસિટી છે તમને કાનપટ્ટી પર રિવોલ્વર રાખીને તો નથી કરીને. રાજીવ ગાંધીએ જયારે 1984 થી લઈને 89 સુધી એને રાજ કર્યું, એને ખબર પડી કે ભાઈ સંવિધાનની 17મી કલમ છે, એની અંદર તમને પ્રોટેક્શન મળ્યું છે કે ભાઈ તમે તમારા હક અધિકારથી જીવી શકો છો. તેમ છતાં અનુસૂચિત જાતિના કે અનુસૂચિત ટ્રાઇબના લોકોને જીવવા નથી દેતા, ગેરસંવિધાનિક શબ્દો બોલે છે. એનો કાયદો આપણે શું કે હમણાં ચુકાદો આવ્યો 2017 કે 18 ની અંદર, અગ્રવાલ સાહેબ અને ભૂષણ સાહેબની બેચે આપ્યું કે ભાઈ ગેરસંવિધાનિક શબ્દો નહીં બોલવા. એને ક્યારે એવું લાગ્યું હશે કે આ વસ્તુ ખોટી થાય છે? તો પણ એમ નહીં, ખોટી થતી હોય ત્યારે ગામની કોર્ટ છે ને. 5 જણા બોલે એના હિસાબે 5 કરોડ લોકોને હેરાન કરવાના. હા, તો પણ એને કાયદો તો હોવો જોઈએ ને. 5 જણા બોલે તો કાલે સવારે 5 જણા કોઈની બેન દીકરી ઉપર રેપ કરીને વ્યા જાય તો 5 જણાની બેન દીકરી ઉપર એમ નહીં, એ ખોટું થાય છે? એ સાચું થાય છે? તમે એવું કહો છો બીજા લોકોને દોષિત ના ગણાય ને. અરે પણ ક્યાં તમને આખો ઓબીસી સમાજને ઉચકીને નાખી દીધો? એ તો જે બોલ્યો હોય ગેરસંવિધાનિક શબ્દો એના ઉપર લાગે ને. તમે સમજ્યા કેમ નહીં? અમે સમજ્યા બધું, એટલે તો પછી તમને વાંધો ક્યાં છે? વાંધો એ છે કે તમે સમજ્યા બુજ્યા વગર તમે આખું યુજીસી ની મેટર સાંભળી ત્યારે હું આટલા વર્ષમાં હું કેમ ના બોલ્યો ઓબીસી નું, હવે જ કેમ બોલ્યો? પણ એમ નહીં, હું તમને એ જ કહું છું કે એટલે બોલ્યો યુજીસી એવો નિયમ બનાવ્યો એટલે હું બોલ્યો. પણ એ યુનિવર્સિટી ની અંદર મારી વાત, હું તમને એ જ કહું છું, તમને નહીં એક થવું એમ નહીં. તમે ઈચ્છતા નહીં કે SC ST OBC એક થાય? મને કહો તો પણ હું એ જ કહું છું, શરૂઆત આપણે મંદિરોમાંથી કરી દો. બરોબર કે ભાઈ મંદિરોની અંદર આજે 50% રિઝર્વેશન આપો એમને, પણ તમે આજે 100% લઈને બેઠા છો. તમે તમારી સક્ષમતા સાબિત કરો. રિઝર્વેશન કેમ બોલ કરો? હું એ જ કહું છું ને, સક્ષમતા ત્યાં સાબિત કરો ને કે ભાઈ અમે પણ સક્ષમ છીએ. તમે ખાલી પેલો કેવો છે, મારા બાપા મંદિરમાં પૂજારી હતા એટલે આ મંદિર મારું થઈ ગયું, હવે આની આવક જેટલી આવતી હતી એટલે અમારા સમાજને જ મળવી જોઈએ. આજે કયા ભારત દેશની અંદર એવું મંદિર છે જ્યાં 500 કરોડ કમાઈને અનુસૂચિત જાતિના 2 લોકો મુખ્ય પૂજારી છે? મને એક સિંગલ ઉદાહરણ આપો ને. નહીં, તમે મારી વાત સાંભળો. આ અંબાજીનું મંદિર છે ને એની આવક સરકાર લઈ જાય છે. એમ નહીં, બહુચરાજીનું મંદિરની આવક સરકાર લઈ જાય, સોમનાથની આવક સરકાર લઈ જાય છે, પાવાગઢની આવક સરકાર લઈ જાય છે. તો સરકાર લઈ જઈને બધા માટે વાપરે છે, એ તો મુસ્લિમો માટે વાપરે છે. પણ તમને તો હું તમને એ જ કહેવા માંગુ છું કે પૂજારીઓ લઈ જાય છે. સાંભળો તો ખરા સાહેબ, સાંભળતા તમને ખબર છે અંબાજી મંદિરની આવક કોણ લઈ જાય છે? મારી વાત સાંભળો, કેટલા ટકા આપો છો? કેટલા ટકા સરકાર એટલે કેટલા ટકા આપો છો તમે? બધા જ આવક સરકાર લઈ જાય, એનો વહીવટદાર જ કલેક્ટર છે. હા, પણ તમે એક કલેક્ટર ને ક્યાં ખબર હોય કે અહીંયા કેટલું દાન આવ્યું નથી આવ્યું? એ કઈ 24 કલાક થોડા માથે બેઠો છે? આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના 500 કરોડ રૂપિયા લઈને કાયસ અધિકારી ભાગી ગયો. વાંધો છે તમને તકલીફ છે ને, તમને આ તમારા જેવા લોકોને તકલીફ શું છે ખબર છે? તમને મૂળ તમે કેટેગરીની ક્ષમતા મુજબ કામ કરી શકતા નહીં, એટલે તમને જે હોશિયાર, એટલે તો તમે મંદિરો બનાવીને ભીખ માંગવાનું ચાલુ કર્યું. અને એ બુદ્ધિઝમ ના છે. તમારા એક પણ મંદિર હોય તો બતાવો. બાકી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અર્થવેદ ની અંદર તો તમને ચોખ્ખી ના પાડી કે મૂર્તિ પૂજા કરવી વર્જિત છે. હું તમને પાના નંબર સાથે જણાવી દઉં, તમે મારા જોડે ડિસ્કસ કરવા બેહો તો. મનુસ્મૃતિ ની અંદર, પરાશર સ્મૃતિ ની અંદર બેનું દીકરીને ગંદી ખાણ ગણી છે. પાછું મનુસ્મૃતિ આવી એમ નહીં, તમે કહો છો કે ક્ષમતા સાબિત નથી કરતા. નહીં થવા દેવો એમ કોણ? તમે એટલું કબૂલ કરી લો તમારા સમાજને એક નહીં થવા દેવો. તમારે નથી થવા દેવો, તમે ના પાડો છો. થવા દેવો છે એમ નહીં. કાંઈ ચોર બીક કોને લાગે? ચોરી કરવા વાળાને બીક લાગે. મંદિરમાં મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો, મંદિરમાં ચોરી કરવા જાય ને, તમને કલેક્ટર ઉપર ભરોસો નથી, તમને જજ ઉપર ભરોસો નથી, તમને પ્રધાનમંત્રી ઉપર ભરોસો નથી. પણ એમ નહીં, એને કાયદો લાવ્યો તો તમને એના ઉપર કેમ ભરોસો નથી કે કાયદો ખોટો છે? તમે એવું કહો છો. કોણ છે પ્રધાનમંત્રી? ઓબીસી સમાજમાંથી આવે છે. રાષ્ટ્રપતિ
એસટી સમાજમાંથી આવે છે, આના પહેલાના રાષ્ટ્રપતિ દલિત હતા. એ કાયદાને અનુસંધાને આવ્યા છે. બાકી કયો કાયદો હતો કે કોઈ બેન દીકરીને તમે સારા મંદિરની અંદર પૂજારી બનાવી કે તમે કલેક્ટર બનાવી, આઈએસ બનાવી, અધિકારી બનાવી, એક સિંગલ તમે 500 વર્ષનું ઉદાહરણ આપો મને. તમને શું તકલીફ? તમે ખાલી છે ને પેલા તમે એવું બંધારણ ભાઈ એક કામ કરો ને, મારી વાત સાંભળો. તમે સરકારને જઈને કહો ભાઈ આ બધા સવર્ણ સમાજના જેટલા લોકો બધે નોકરીમાંથી કાઢી મૂકો, આ દેશમાંથી કાઢી મૂકો અને અમને બધાને ગોઠવી દો, આવું કહો સરકારને. તમે ખાલી કોલેજિયમ સિસ્ટમ બંધ કરી દો ને એટલે બધું સુધરી જશે. મારે હું ક્યાં સત્તામાં છું કહો? અરે પણ ના ના, તમે આ છે ને બધા 2-4 જણા લોકો હોય ને એ સત્તા સંભાળતા હોય, ઉપર વાળા કામ નીચે વાળા કરતા. માલિક હોય ને એ બેઠો હોય પણ એના જે 4 મજૂરો હોય ને એ જ કામ કરતા હોય. કંપની કઈ માલિક થી ના આવતી હોય, એના જે નીચે બેઠેલા લોકો હોય ને સાહેબ. જો તમે 1 2 3 4 બોલો છો ને પછી 6ઠ્ઠો નંબર આવે એટલે પાછા એકડેથી ચાલુ કરો. પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે જે પબ્લિક તરીકે ભાઈ આવો ફાલતુ ટાઈમ નથી. ફાલતુ ટાઈમ ના હોય તો બીજી વાર સાહેબ એ તમે છે ને નિવેદન ના આપતા. તમને જે કોર્ટમાં જવું. અરે તો હું પણ ચડાવીશ. અરે પણ હું પણ ચડાવીશ. સોશિયલ મીડિયામાં કે અતુલભાઈ ની માનસિકતા આવી છે કે એસસી એસટી એક લડે છે. બાકી હું લોકોને સાંભળો, હું લોકોને અત્યારે પેલી જનોઈમાં જાઉં છું, મારા મિત્રો છે. મારું સરનામું લઈ જાઓ, આઈને હુમલો કરો, જે કરવું કરો. અરે પણ હુમલાની વાત ક્યાંથી આવી એમાં? અમારે ક્યાં કાયદો હાથ મળે? મારે તો તમને સમજાવવાના હતા તમારી માનસિકતા થોડી બદલી નાખો. મારે જે મેં કીધું ને એ મને જે મૌલિક અધિકાર છે મુજબ મને પણ અધિકાર છે એટલે તો મેં કીધું કે તમે આ ભીખ માંગવાનું બંધ કરી દો. સત્તાની અંદર કોલેજિયમ સિસ્ટમ છે એ બંધ કરી દો. ફોન શું કરા કર્યો મને? એમ નહીં, તમે આજે અમારા અનુસૂચિત જાતિ વિશે બોલ્યા તમે કે ભાઈ એસસી એસટી એક છે. એ તો ખોટું તમે અરે પણ હું તમને એ જ કહું છું તો તમારો જે બ્રાહ્મણવાદ છે બંધ કરી દો ને સાહેબ. તમે ખોટી દલાલી ના કરો. અસલી વાત ઉપર આયા ને એમ નહીં, પણ તમે મેં પહેલા કીધું હતું કે તમે દલાલી કરી, બરોબર, ઓબીસી ની. તમને કોકે બંધ કવર આપ્યો છે કે ભાઈ જરાક આનું જરાક વાત કરજો ને આ બાબતે. તમારા જેવા બીજાને સમજો છો, તમે સમજો છો એટલા માટે મેં તો નતો બનાવ્યો વિડીયો, તમે બનાવ્યો. તમને બહુ હરખ હતો કે અનુસૂચિત જાતિના લોકોને આપણે વાત કરીએ અને ટાર્ગેટ કરીએ. એવું તમારા મગજમાં છે ભાઈ, એવું અમારા મગજમાં નહીં. તમારા મગજમાં છે એટલે તો તમે વિડીયો બનાવ્યો. બાકી મારે એમની મેં બનાવ્યો તમારા બાબતે વિડીયો. તમારી આવી સરસ જ્ઞાનની મારે કોઈ જરૂર નથી ભાઈ. તમારી માનસિકતા તમે સુધારી નાખજો સાહેબ. નહીં ના, એ તમારી સુધારો તમે. તમને મુબારક. જશો ને તો કઈ પેલો વાંદરો ગયડો થાય ને તો ગુલાટીઓ મારવા ના ભૂલે એવું થશે, તમારા જોડે જ જશે. પણ કદાચ તમારા બાળકોને આનું જ્ઞાન ના આપતા પ્લીઝ. બરાબર, એને એવું કહેજો કે આપણે કોલેજિયમ સિસ્ટમમાં થોડુંક સુધારો લાવો. હું એ જ કહું છું, કોલેજિયમ સિસ્ટમની જરૂર શું છે? અરે છોડો ને યાર, ના જવાબ જ નથી તમારી પાસે. કોલેજિયમ સિસ્ટમની જરૂર શું પડી? કયો